हेलो गाइस, केम छो બધા મજામાં છો અને ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે છે ખેતર વાવવાનું કામ ચાલુ છે, હું તમને બતાવી દઉં। અને બસ હમણાં તો કામમાં હતા એટલે વિડીયો નહોતા આવતા। અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો બસ અત્યારના પૂરમાં ઘઉં વાવવા આવ્યો છે ટ્રેક્ટર, તો હું તમને બતાવી દઉં। તો મિત્રો ઓલી બાજુ ટ્રેક્ટર છે અને આ સાઈડ તો હોવાઈ ગયા છે ઘઉં એટલા। Zато ubas pinunjuk mo ka. તો મિત્રો જોઈ લો ઘઉં ને બધું વવાઈ ગયું છે। હવે આ સાઈડ આવશે લસણ ને એવું બધું। અહીંથી મકો છે ને અહીંથી ઘઉં છે। તો મિત્રો અત્યારે જોઈ લો આપણે ઘઉં વાવી દીધા છે આમાં। અને આ છે આપણી ખપાળી છે, ઓલો પાવડો છે અને બાસ્કો આડો રાખીએ જેથી કરીને કંબાળો ન ધોવાય। અને આમાં ઘઉં વાવી દીધા છે ને આ છે એમાં છે ને હજી રસકો ને શું કહેવાય કે લસણ ને એવું બધું સોંપવાનું છે આમાં। અહીંથી ઘઉં છે અને કેટલા ક્યારા પીધા છે? 3 પીધા છે, જોઈ લો 3 ક્યારા પી ગયા છે। અને ચોથામાં જાય પછી આ આખો પટ્ટો બાકી છે, પટ્ટો અને ખાતર નાખાતું જાય છે, આમાં ખાતર બાકી છે। બસ પાણી ચાલુ છે આપણા ખેતરમાં। પેલી બાજુ ઓટા કટર હાલે છે। જો મિત્રો આ છે ને થોડુંક તમને ધૂળું લાગતું હોય, દેખાતું હોય તો દેખાતું હોય, એ છે ને એ ખાતર છાંટેલું છે। પાણી આ રીતે હાલે છે ધીમે ધીમે। પાણી એટલે એક સરખું જ આવે છે ઓળીને, કંઈ ઘટે જ નહીં। તો કેટલા કેરા પીધા? 1 2 3 4 ને 5માં એમ કે લાઇટ વહી ગઈ હતી તો પછી હાલે છે એવું જાડા મોટું। તો અત્યારે તો છે ને મિત્રો એવું કંઈ છે નહીં, પાણી ચાલુ છે આપણા ખેતરમાં અને કામ ચાલુ છે મતલબ ખેતરમાં। બસ હવે આ પાણી પી જાય પછી એટલું બધું કામ નથી, કપાસ વીણવાનો છે અને પછી તો કપાસ વીણવાનો છે। પછી ઘઉંમાં સાટ ઉતારવાની, ખાતર નાખવાનું ને એવું બધું આવશે ધીમે ધીમે, એટલું બધું કામ નહીં આવે પછી। મેં નહોતું માંડવી હસવાનું ને એ બધું તો હસવાઈ ગયું હતું અને પાણી વાળીએ છે ધીમે ધીમે। અને આમાં છે ને માંડવી બહુ તૂટી હતી તો ઓલા પાટિયામાં છે ને વીણવાનું બાકી છે ને આમાં વીણાઈ ગઈ છે। ત્યાં બાસ્કું છે, સાલુમાં વીણતાઈ જાય છે અને આવી રીતે કંબાડા વાળતા જઈએ છીએ આપણે। જોઈ લો પાવડો ઓલા પર છે। તો બસ એવી રીતે આપણું પાણી તો કામ ચાલુ છે। અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ ન કર્યું તો હજી પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। અને બસ વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં, બરાબર ને મિત્રો? આવી છે અમારા ખેડૂતોની જિંદગી, કંઈ ઘટે જ નહીં। વાતાવરણ ટાણે બહુ મસ્ત થઈ ગયું છે, તડકો નથી બહુ લાગતો અને મજા આવે છે લોકોને, સારું છે બસ। બાકી તો
મિત્રો આપણો ક્યારો ભરાઈ ગયો છે રેડી. તો આપણે ક્યારો વાળી આવીએ રેડી. તો ક્યારો ભરાઈ જાય એટલે છે ને ક્યારો વાળી લેવાનો હોય મિત્રો. અને હવે છે ને 6 વાગી ગયા છે એટલે તડકો વયો ગયો. જો હજી તો અહીં મારા બાપાની છે ને માંડવી છે, હજી આજ પાથરા ફેરવેશ, હજી તો હુકા હે. લગભગ કાલ કાઢી નાખીએ, હુકાઈ ગઈશ કેમ કે પાથરા ફેરવી નાખ્યા છે એટલે કાલ કાઢી નાખે. અને થોડીક જ છે, વધારે નથી. આપણું ક્યારો ભરાઈ ગયો તો વાળી આવીએ આપણે. અને લાઇટ હવે થોડીક વાર રહે પછી વહી જાય, પછી કંઈ નક્કી નથી લાઇટનું, પાછી આવે કે ન આવે, પાછી ડીમ આવશે. તો કાલ બસ આ એટલા સારા કેટલા 3 ને 3 6 રહ્યા ને ઓલી બાજુ જો જુલું પાટિયું રહ્યું છે એટલે વાર લાગશે. કાલે આખો દિવસ હોઈ જાય અને પછી પમદાડે હજી પરમ દિવસે બધું પીએ ત્યાં સુધી તો મહેનત જ કરવાની છે. તો મિત્રો વિડીયોમાં જોડાતા રહેજો તમે. હવે કેટલા રહ્યા છે? 1 2 3 4 ને 5 જ રહ્યા છે. જોઈ લો વ્યૂ છે અમારો વાડીનો. આ છે કપાસ છે નાનો અને ઇધર પાણી ચાલુ છે. આ વ્યૂ જો ખાલી તમને જોવાની મજા આવતી હશે. જોઈ લો મિત્રો, આ છે 32 નંબર પાથરા સુકાઈ ગયા છે. એનો ફાલ એટલે કંઈ ઘટે જ નથી. ફાલ સરસ છે. આપણે છે ને માંડવી ખાવા જાય છે મિત્રો, હેકેલી માંડવી, કેમ કે એના હેકેલી માંડવી છે એટલે ખાવા જાય મિત્રો. આ છે ને આગળ થોડીક વાર પહેલાં હેકેલી છે માંડવી. હું ક્યારે વાળતો હતા ઓલી બાજુ. જોઈ લો પક્ષીનો અવાજ. ના છે આપણી માંડવી લીલી છે, હેકેલી છે. ઓલી સાઈડ 32 નંબર ને આ સાઈડ છે ને 2 યાર ઓલી 20 નંબર આવે નહીં હતી એટલે એ હેકીશ, કેમ કે ઓલી કળશી લાગે એટલા માટે. ખેતરની મોજ હોય મિત્રો, જાડું મોટું ખાવાનું મળી રહેતું હોય છે. તમને માંડવી બતાવું, તમને જોઈને એમ થતું કે કાશ હું તો હું ખાત પહેલાં. ખાય છે બસ આચાલી પહેલી પછી નહીં લીલી માંડવી હોય, પછી પાછા આવતા વર્ષે વાર જોવાની. બહુ તાજો સમય હોય જાય. લીલી માંડવી છે ને હેકેલી જ મજા, બાફીને ઓછી મજા આવે, તો તમને જેમ ખાતા હોય એમ. તો મિત્રો લાઇટ વહી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ ખોરડે. જો હવે કાલે રેડી. અને આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ મિત્રો, અને મળીએ નવા વિડીયોમાં. બસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.